ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કલમ મોડલ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે। હવે ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓની અંદર આપણે વિરોધી સંખ્યાઓ અને વ્યસ્ત સંખ્યાઓ કોને કહેવાય એ વિશે થોડો આગળ અભ્યાસ કરીએ। તો તમે આગળના ધોરણમાં પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા માટે જોઈ ગયા છો કે વિરોધી કોને કહેવાય અને વ્યસ્ત કોને કહેવાય। એ જ વસ્તુ સેમ એ જ રીતે અહીંયા છે, બરોબર। મારે વ્યાખ્યા લખવી હોય કે વિરોધી સંખ્યાઓ, વિરોધી સંખ્યા કોને કહેવાય, તો હું લખી શકું કે જે સંખ્યાઓનો સરવાળો કરવાથી પરિણામ 0 મળે તો તે બે સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય। જે સંખ્યાઓનો સરવાળો કરવાથી પરિણામ 0 મળે, દાખલા તરીકે હું બે સંખ્યા લઉં a અને -a, આ બેનો સરવાળો કરું તો મને જવાબ કેવો મળે? 0 મળે। તો આ જે છે એ એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય। દાખલા તરીકે 5 વત્તા -5 આવું કરું તો જવાબ 0 મળે। તેથી 5 ની વિરોધી -5 અને -5 ની વિરોધી 5, આ ખાસ ધ્યાન રાખજો। 5 ની વિરોધી -5 અને -5 ની વિરોધી 5। એવી જ રીતે મને બીજું કેવું હોય? -2/7, તો એની વિરોધી સંખ્યા બોલવું હોય તો શું થાય? નિશાની ફેરવવાની થાય, 2/7। જો 2/7 લઉં તો 2/5 ની વિરોધી કઈ? 2/7 ની -2/7। ટૂંકમાં મારે કેવું હોય તો વિરોધી સંખ્યા લખવા માટે મારે કશું જ નથી કરવાનું, ખાલી નિશાની ફેરવી દેવાની છે, બીજું કશું કરવાનું નથી, બરાબર છે। હવે આવી જ રીતે મારે વ્યસ્ત સંખ્યા જોઈએ। વ્યસ્ત સંખ્યા તો જેવી રીતે સરવાળો 0 થાય છે એવી જ રીતે ગુણાકાર 1 થવો જોઈએ। જે સંખ્યાઓનો ગુણાકાર, જો સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો તે બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય। વ્યસ્ત સંખ્યા કહેવાય, બરોબર છે। દાખલા તરીકે એક સંખ્યા છે તમારી પાસે a, એનો ગુણાકાર કરવો હોય તો મારે 1/a વડે કરવું, તો આ a ઉડી ગયા, આન્સર કેટલો થયો? 1 થઈ ગયો। તો આવી રીતે આ બંને સંખ્યાઓ છે a અને 1/a એ બંને એકબીજાની કેવી કહેવાય? વ્યસ્ત સંખ્યા કહેવાય। ફોર એક્ઝામ્પલ ઉપર 3/7 અથવા તો -3/7। હવે આનો ગુણાકાર હું જો 7/-7/3 હોય તો આ 3 જતા રહ્યા, 7 જતા રહ્યા, -1 અને -1 આન્સર કેટલો થઈ ગયો? 1 થઈ ગયો। એટલે કે બંને સંખ્યાનો ગુણાકાર કરવાથી મને 1 જવાબ મળે છે। તો આ બંને સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય। તો અહીંયા મારે લખવું હોય તો શું લખી શકું? -3/7 ની વ્યસ્ત -7/3 અને -7/3 ની વ્યસ્ત -3/7 આવું લખી શકો। તો અહીંયા તમે ખાસ જોયું છે, જુઓ નિશાની ફરતી નથી, ખાલી જે અંશ છે એને છેદ લખી દેવાનો અને છેદ છે એને અંશ લખી દેવાનો। અહીંયા અંશ અને છેદ ફરે છે તો કે અહીંયા શું કરવાનું છે તમારે? જો માઈનસ વાળી સંખ્યા છે તો પ્લસ કરી દેવાનું, જો પ્લસ વાળી છે તો માઈનસ કરી દેવાનું, તો વિરોધી બનશે। અને વ્યસ્ત બનાવી હોય તો
5 કરી દેવાનો. એમાં તમારે નિશાનીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થતો નથી. આ સિવાય તમારે બીજું એક જોવું તો સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ કહી શકાય 0 છે. અને બીજું કે ગુણાકાર માટે આ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. તટસ્થ સંખ્યા 1 છે. તટસ્થ સંખ્યા એટલે શું કે જેનાથી કોઈ પણ ફેર થતો નથી. 5 ની અંદર 0 નાખો, સરવાળો કરો, 5 નો 0 તો 5 નો 5, -2 માં 0 નાખો તો -2 જ આવે. એવી રીતે ગુણાકાર કરો એક સાથે, 5 નો ગુણાકાર એક સાથે કરો તો 5 જ આવે, -2 નો ગુણાકાર એક સાથે કરો તો -2 જ આવે. એટલે કે તટસ્થ છે. સરવાળાનો તટસ્થ ઘટક, સંખ્યાને બદલે ઘટક બોલું છું, 0 છે અને ગુણાકારનો તટસ્થ ઘટક 1 છે. તો આ વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા તમારે કમ્પ્લીટ કરવાનો છે. થેન્ક યુ. તો મિત્રો, હવે આપણે જે થિયરી જોઈ ગયા સમય સંખ્યાઓની, એ સમય સંખ્યાઓની થિયરીને આધારે હવે આપણે ખાલી જગ્યાઓ, વિકલ્પો અને દાખલા વગેરે સ્ટાર્ટ કરીએ. તો સ્વાધ્યાય પોથીની અંદર આપણો પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો એની અંદર પહેલું છે કે ગણ છે, આ બંને છગડીયો કૌંસ કરેલો છે તો એને ગણ તરીકે દર્શાવે. તો 1 2 3 4 અને 3 ટપકા એટલે અનંત સુધી. તો 1 2 3 4 થી અનંત સુધી એ ખાલી જગ્યા સંખ્યા ગણ છે. તો આ સંખ્યા ગણ કયો છે? આપણે પહેલું જ ભણી ગયા થિયરીમાં કે એને આપણે કેવો સંખ્યા ગણ કહીશું? પ્રાકૃતિક સંખ્યા ગણ કહીએ છીએ. સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. ત્યાર પછી બીજું છે 0 1 2 3 4 થી અનંત સુધી. તો આમાં 0 થી સ્ટાર્ટ થયું અને અનંત સુધી, તો એ સંખ્યા ગણ ખાલી જગ્યા છે. તો કયો સંખ્યા ગણ છે એ આપણને ખ્યાલ છે, પૂર્ણ સંખ્યા ગણ. થિયરીની અંદર જોઈ ગયા. ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ગણિતની અંદર ગણતરીની સંખ્યાઓ કોને કહેવાય? બરોબર. તો યાદ રાખજો કે જે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ લઈએ છીએ એ પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહી શકાય છે. ખાસ યાદ રાખવાનું છે, પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કહે છે. ત્યાર પછી ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. તો અહીંયા પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક નથી એવું કોણ છે આમાંથી? તો 0. પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી, તો અહીંયા 0 આવશે. ત્યાર પછી -1 અને 2 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. તો તમારે યાદ રાખવાનું, કોઈ પણ બે પૂર્ણાંક હોય એની વચ્ચે હંમેશા અસંખ્ય સમય સંખ્યાઓ હોય છે. દાખલા તરીકે હું તમને પૂછું કે 2 અને 3 આની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ છે? તો એનો જવાબ આવશે અસંખ્ય. અથવા તો એમ પૂછે -4 અને -5 આની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ છે? તો એનો પણ આન્સર આવશે અસંખ્ય. બરાબર છે. તો અહીંયા -1 અને 2 વચ્ચે કેટલી સમય સંખ્યાઓ હશે? તો કે અસંખ્ય. ત્યાર પછી 1.2/5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે 1 અને 2 ની વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ પાડીશું. હવે આ આપણે થિયરીમાં નથી જોઈ ગયા, પણ હું તમને કહી દઉં, આગળ આપણને આ સંખ્યા રેખા પર દર્શાવવાનું આવશે સમય સંખ્યા. તો શું કરવાનું છે? તો જે છેદ હોય એ છેદ જેટલા ભાગ પાડવાના થશે. તો અહીંયા છેદ કેટલો છે? તો કે 5 છે. તો અહીંયા આપણે કેટલા ભાગ પાડીશું? 5 સરખા ભાગ પાડીશું. ઓકે, ચલો. ત્યાર પછી -6/7 ની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે. તો હમણાં મેં થિયરીમાં જોયું રહ્યું તમને કે વિરોધી સંખ્યા એટલે શું? તો સિમ્પલ છે, ધન હોય તો ઋણ કરવાનું અને ઋણ હોય તો ધન કરી દેવાનું. તો -6/7, તો એનો આન્સર થઈ જશે ખાલી 6/7. નિશાની ફેરવવાની, વિરોધી સંખ્યામાં નિશાની ફેરવવાની થશે.
અને વ્યસ્ત સંખ્યામાં અંશ અને છેદ ફેરવવામાં નિશાની ફેરવવાની હોતી નથી. તો નીચે છે વ્યસ્ત સંખ્યા -3/4ની વ્યસ્ત સંખ્યા. તો માઇનસની નિશાની એમને એજ ઇટ ઇઝ 4/3 આ વ્યસ્ત સંખ્યા થઈ ગઈ. આની અંદર આપણે નિશાની ફેરવી, આમાં નિશાની નથી ફેરવી પણ અંશ અને છેદ. તો વિરોધી કઈ રીતે લખવી અને વ્યસ્ત કઈ રીતે લખવી એ ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી. તો કોની વ્યસ્ત સંખ્યા મળે નહીં? તો આ ખાસ યાદ રાખવાનું છે, 0ની વ્યસ્ત સંખ્યા મળતી નથી. કારણ કે તમે 0 હોય તો એને તમે કઈ રીતે લખી શકો? 0/1. અને જો તમે આની વ્યસ્ત કરવા જાઓ તો 1/0 થાય અને કોઈ પણના છેદમાં 0 આવે તો જવાબ ઇન્ફાઇનાઇટ થઈ જાય. તો એના માટે 0ની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી. ત્યાર પછી 1ના વિરોધીની વ્યસ્ત સંખ્યા. તો સૌથી પહેલાં તમને શું કીધું? 1 લેવાનો, એનો વિરોધી કરવાનો. તો 1નો વિરોધી એટલે નિશાની ફેરવવાની થશે. તો ચાલો આ 1 લીધો, એનો વિરોધી એટલે -1 નિશાની ફેરવવાની. હવે તમને શું કીધું? 1ના વિરોધીની વ્યસ્ત. તો હવે આ -1ની વ્યસ્ત લેવાની છે. તો વ્યસ્ત એટલે ફેરવી દેવાનું. તો આ -1 છે એટલે -1/1 હોય. તો આનો વ્યસ્ત કરો તો 1/-1 એટલે કે આ -1 જ કહેવાય. તો 1ના વિરોધીની વ્યસ્ત સંખ્યા થશે -1. ફરીવાર 1નો વિરોધી એટલે શું થશે? તો -1 અને એની વ્યસ્ત. તો -1ની વ્યસ્ત -1 જ થશે. ચલો ત્યાર પછી પરસ્પર બે વિરોધી સમય સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય. તો બે વિરોધી સંખ્યાઓ હોય તો એનો સરવાળો હંમેશા 0 થાય એવું મેં તમને થિયરીમાં ભણાવ્યું. તો જ એ વિરોધી સંખ્યાઓ કહેવાય. ત્યાર પછી બે વ્યસ્ત સમય સંખ્યાઓનો ગુણાકાર ખાલી જગ્યા થાય તો એનો આન્સર આવશે 1. વિરોધીનો સરવાળો 0 અને વ્યસ્તનો ગુણાકાર 1. ખાલી જગ્યા અને ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા એની એ જ સંખ્યા છે. તો આ વસ્તુ તમારે ખાસ જોવાની છે કે 1 અને -1 આ બંને સંખ્યાઓ એવી છે કે એની વ્યસ્ત કરો તો એની એ જ સંખ્યા મળે. ત્યાર પછી જેનો છેદ 5 અને અંશ -3 હોય તેવી સમય સંખ્યા ખાલી જગ્યા છે. છેદ 5 એટલે આવી રીતે લખવાનું, છેદની અંદર 5 અને અંશ -3 તો અંશની અંદર -3. તો તેવી સમય સંખ્યા કઈ થઈ? -3/5. ત્યાર પછી ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે. તો ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા મેં તમને છેલ્લું થિયરીમાં ભણાવ્યું. કઈ છે? 1 છે. અને સરવાળા વિશેની તટસ્થ સંખ્યા 0 છે. હવે બે સંખ્યાઓનો ગુણાકાર 1 હોય તો તે બે સંખ્યાઓ પરસ્પર ખાલી જગ્યા હોય. તો આ પણ થિયરીમાં જોઈ ગયા આપણે કે સંખ્યાનો ગુણાકાર 1 થતા હોય તો એ બંને પરસ્પર એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ હોય. અને જો બંને સંખ્યાનો સરવાળો 0 હોય તો તે બે સંખ્યાઓ પરસ્પર એકબીજાની કેવી હોય? વિરોધી હોય. ચલો 3/11 વત્તા ખાલી જગ્યા બરાબર 0. તો વત્તા કેટલા કરો તો 0 થાય? તો આપણે થિયરીમાં જોયું કે બે સંખ્યાનો સરવાળો 0 ક્યારે થાય? જો એકબીજાની વિરોધી હોય તો. તો અહીંયા 3/11 લખ્યા છે તો એની મારે વિરોધી લખવી હોય તો હું શું લખી દઈશ? વિરોધી એટલે નિશાની ફેરવીને લખી દેવાની -3/11. હવે -4/5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1. તો બે સંખ્યાનો ગુણાકાર આપ્યો છે અને 1 છે. તો બે સંખ્યાનો ગુણાકાર 1 ક્યારે થાય? હંમેશા કે જ્યારે તમે વ્યસ્ત સંખ્યાઓ લ્યો તો. તો અહીંયા -4/5 છે એની વ્યસ્ત સંખ્યા મારે લખવી પડે. તો વ્યસ્ત કરવા માટે નિશાની ફેરવવાની આવતી નથી. ખાલી અંશ હોય એને છેદ કરી દો અને છેદ હોય એને અંશ કરી દો. તો આ બંને એકબીજાની વ્યસ્ત સંખ્યા થઈ ગઈ. તો આવી રીતે તમારે પ્રશ્ન 1 કમ્પ્લીટ કરવાનો છે. અહીંયા સુધી આપણે રાખીએ. હવે આગળના પીરિયડની અંદર પ્રશ્ન 2 થી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.